અને હવે આપને બતાવવો છે વિશ્વકર્માનો આક્રમક અંદાજ। જી હા, ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો રાજ્યના રાજનીતિમાં મોટો સંદેશો આપી રહ્યા છે। ભાજપે જિલ્લા પંચાયતથી લઈને મહાનગરપાલિકા સુધી પ્રચંડ જીત મેળવી અને આ જીત બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ બનાસકાંઠામાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે। તેમણે શું કહ્યું અને કોંગ્રેસે શું જવાબ આપ્યો, જુઓ અમારા ખાસ રિપોર્ટમાં। ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર જીતનો ભગવો લહેરાવ્યો છે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ભાજપે દમદાર પ્રદર્શન કરી વિરોધીઓને ચોંકાવ્યા છે। જ્યાં ક્યારેય જીત ન મળી હોય તેવી બેઠકો પર કમળ ખીલ્યું છે। આ જીતના જશ્ન વચ્ચે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા બનાસકાંઠા જિલ્લાને પ્રવાસે પહોંચ્યા હતા। ત્યાં જાહેર સભામાં કાર્યકર્તાઓ અને મતદારોનો આભાર માનતા જ તેમણે કોંગ્રેસના નેતાઓ જ્ઞાનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણી પર આકરા પ્રહાર કર્યા। આ કોંગ્રેસના બંને નેતાઓને આ બનાસકાંઠાની જનતાએ પાણીચું આપવાનું કામ કર્યું છે। માત્ર જ્ઞાતિવાદ, વર્ગ વિગ્રહ, હું આ સમાજનો નેતા, હું બનાસની બેન, અમે તમારી બેન, તમારું સન્માન કરીએ છીએ, તમે અમારી સૌની બેન છો, પણ તમે જે લોકસભાની અંદર જઈ ગુજરાતની તમામ બહેનોનું, બનાસની તમામ બહેનોનું અને દેશની 70 કરોડ મહિલાઓનું તમે જે અપમાન કર્યું છે નારી વંદના અધિનિયમ અંતર્ગત, આ બનાસની બહેનો ક્યારેય નહીં ભૂલે। વિશ્વકર્માએ કહ્યું છે કે બનાસકાંઠાની જનતાએ કોંગ્રેસને જવાબ આપી દીધું છે। વડગામ અને ભાભર જેવા ગઢોમાંથી સીટો ભાજપે છીનવી લીધી છે। દાનેરા પાલિકા પણ ભાજપે પોતાના ખાતામાં લીધી હોવાનું કહી તેમણે જીતને કોંગ્રેસના ગાલ પર તમાચો ગણાવ્યો। દાનેરા નગરપાલિકા 18 વર્ષ બાદ એ ફરીથી એ ભારતીય જનતા પાર્ટીનો ભગવો મિત્રો ત્યાં લહેરાયો છે। ગમે તેટલા તમે જ્ઞાતિ સમીકરણો સેટ કરો, ગમે તેટલા તમે જ્ઞાતિમાં વાદ વિવાદ કરાવો, મોહલ્લામાં વિવાદ કરાવો, અમારી છાપી જેવી સીટ જો જીતી શકતા હોય એટલે આખું બનાસ જીતી જઈએ, એ પ્રમાણની સ્થિતિ મિત્રો આજે થઈ છે। વિશ્વકર્માએ વધુમાં કહ્યું કે જાતિવાદ અને વિવાદની રાજનીતિને જનતાએ નકારી છે। દાતાના ધારાસભ્ય પોતાના દીકરાને સીટ પણ બચાવી શક્યા નથી। બનાસકાંઠામાં વિકાસની લહેર ફરી વળી છે અને પાણીથી લઈને વિકાસના કામો ભાજપે કર્યા છે। માત્ર પર્સનલ એજન્ડા સેટ કરતી આ કોંગ્રેસના નેતાઓ, મને હમણાં આવતા કીર્તિસિંહે કીધું કે દાતાના ધારાસભ્ય એમના દીકરાની સીટે બચાવી શક્યા નથી। ધન્યવાદ છે મિત્રો, લાખ લાખ ધન્યવાદ છે તમને બધાને। કોંગ્રેસ કે છે અમારો ગઢ છે, આ કોંગ્રેસના ગઢના કાંકરા ખરવાનું શરૂ થઈ ગયું રહ્યું છે અને આ નવી ઇમારત જેમાં નવું કમલમ બનાવ્યું છે, એમ જે આ જિલ્લાના 2 ભાગ પડી અને બનાસકાંઠાને વાવ થરાદ બન્યું છે, એમ નવા જિલ્લા તરીકે આ નવી ઇમારત બાંધવાનું, ચણતર કરવાનું કામ કર્યું છે 2026 અંદર મિત્રો। જોકે ભાજપના આકરા હુમલાનો કોંગ્રેસે પણ તાત્કાલિક જવાબ આપ્યો। કોંગ્રેસના નેતા ગુલાબસિંહ રાજપૂતે કહ્યું છે કે પ્રજાનો નિર્ણય અમને શિરોમાન્ય છે, પરંતુ સમાજને જોડવાની રાજનીતિ કોંગ્રેસ કરે છે, જ્યારે તોડવાની રાજનીતિ ભાજપ કરે છે। લોકશાહીની અંદર લોકો જે ચુકાદો આપે અમે સ્વીકારીએ છીએ અને જે બનાસકાંઠાના વાવથરાના લોકો જે ચુકાદો આપે અમે માથે ચડાવીએ છીએ। જ્યાં અમારી કમીઓ રહી છે આવનારા સમયમાં એ કમીઓ દૂર કરીને ફરતી એક વિશ્વાસ સાથે જીતવા માટેનો પ્રયત્ન કરશું। વાત રહે જ્ઞાનીબેનની અથવા જિગ્નેશભાઈ મેવાણીની, તો જ્ઞાનીબેન હોય કે જિગ્નેશભાઈ મેવાણી હોય, ઠાકોર સમાજ કે દલિત સમાજના એક સમાજમાં જાગૃતિ લાવવાનું કામ કરે તો એમાં ભાજપવાળાને કેમ પીડા થાય। રાજપૂતે દાવો કર્યો છે કે ભાજપ પાસે સરકાર, તંત્ર અને પૈસાની તાકાત હતી, ત્યારે કોંગ્રેસ પાસે માત્ર કાર્યકર્તાઓની શક્તિ હતી। સાથે જ ભાજપના જિલ્લા પ્રમુખના વિસ્તારમાં કોંગ્રેસે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત જીત્યાનો પણ દાવો કર્યો। ભાજપ પાસે સરકાર હતી, પોલીસ હતું, તંત્ર હતું, પૈસો હતો, સહકાર હતું, અસંખ્ય
અદૃશ્ય શક્તિઓનો એમને સપોર્ટ હતો. જ્યારે અમારા તો કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર ચૂંટણી લડવાની હતી. સામ દામ દંડની નીતિથી ક્યાંક ડરાયા, ધમકાયા, ફોર્મ ખેંચાયા. ફોર્મ ખેંચવા માટે લાખો રૂપિયા સુધી તમારામાં જો એટલી જ તેવડ હતી તો શા માટે કોંગ્રેસના ઉમેદવારોને તમારે ફોર્મ ખેંચાવવા પડ્યા? શા માટે કોંગ્રેસમાંથી ઉમેદવારો લડાવવા પડ્યા? સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામ બાદ બનાસકાંઠાની રાજનીતિ વધુ ગરમાઈ છે. જીતથી ઉત્સાહિત ભાજપ આક્રમક દેખાઈ રહ્યું છે, જ્યારે કોંગ્રેસ નુકસાન વચ્ચે પણ લડાયક મૂડમાં જોવા મળી રહી છે. અલ્કેશ રાવ, ઝી મીડિયા, બનાસકાંઠા.